શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય વધેલો બાંધેલો લોટ પડ્યો હોય તેને ફેંકી દો છો? તો ફેંકી દેતા હોય તો આ રેસીપી તમારી માટે ખાસ છે. એકદમ યુનિક અને એકદમ નવી રેસીપી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી અને લાજવાબ લાગે છે. એકદમ ચટપટા ફ્લેવરમાં છે. ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મારી જોડે બાંધેલો લોટ પડ્યો હતો. તે જ બાંધેલા લોટને આપણે ફેંકી નથી દેવાનો, તેને જ આપણે એકદમ યુનિક અને નવી રેસીપી બનાવશું. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો ચોક્કસથી કરી લેજો, કારણ કે બિલકુલ પૈસા નથી લાગતા સબસ્ક્રાઈબ કરવાના. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું અને થોડું અમથું મીઠું એડ કરી લેશું. હવે આપણે જે બાંધેલો લોટ છે તેમાંથી આપણે એક લુઓ લેશું અને રોટલી તૈયાર કરી લેશું. એકદમ યુનિક છે અને બજારમાં પણ બહુ મોંઘી મળતી હોય તેવી ઘરે જ તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે રોટલીને વણી લીધી છે. હવે આપણે પટ્ટી કટિંગમાં આપણે કટિંગ કરી લેવાની છે સરીની મદદથી. તો તમે પાતળી પણ રાખી શકો છો અને આટલી પણ રાખી શકો છો, ચોરસ કટિંગ પણ કરી શકો છો. પણ હાલમાં હું આની પટ્ટી ટાઈપ બનાવી રહી છું. જે પટ્ટી કટિંગ આવે છે તે જ કરવાની છે. તો અહીંયા પાણી આપણું છે એ ગરમ થઈ ગયું છે અને ઉકળવા પણ લાગ્યું છે. થોડું મીઠું મને ઓછું લાગ્યું તો મેં બીજું મીઠું એડ કર્યું છે થોડું, અને આપણે એક એક પટ્ટી એડ કરી લેશું. તો અહીંયા ટોટલ 2 રોટલીની આપણે પટ્ટી તૈયાર કરી લેવાની છે અને આપણે એડ કરી લેવાની છે, અને 2 થી 3 મિનિટ સુધી આપણે આના ઉકળવા દેવાનું છે. સતત ઉકળ્યા બાદ આપણે થોડી વાર એને આપણે આ રીતે વેલણની મદદથી આપણે આ રીતે થોડું આઘું પાછું કરશું તો એ સરસ બંને બાજુ કૂક થઈ જશે. ફરીથી આપણે 1 મિનિટ સુધી આપણે ઉકળવા દેશું અને બરાબર કૂક કરી લેવાનું છે. બિલકુલ કાચું ના રહેવું જોઈએ. કાચું ના રહે એનું ખાસ ધ્યાન રાખજો. તો પટ્ટી છે એ બરાબર આપણી કૂક થઈ રહી છે. મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે આપણી જે પટ્ટી છે તે સરસ કૂક થઈ ગઈ છે. ઉપરથી આપણે 1 થી 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી લેશું, જેથી એકદમ ઠંડુ થઈ જશે. અને જ્યારે આપણે પટ્ટી કાઢશું ને તો એ તૂટશે પણ નહીં અને આખી પટ્ટી સરસ નીકળી જશે. હવે આપણે ઝારાની મદદથી આપણે પટ્ટીને કાઢી લેશું. તો આ રીતે છે કાણાવાળા સીબા ઉપર આપણે પાથરી લેવાની છે, જેથી પટ્ટી છે એ ફટાફટ કોરી થઈ જશે અને સુકાશે જલ્દી. એકદમ સુકવવાની નથી આપણે, પણ થોડું ઘણું જે પાણી છે તે થોડું એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે આને કોરી કરવાની છે. તો મેં ફેલાવી લીધી છે અને હવે આપણે કોટન કપડાથી આ રીતે ડેપ કરશું તો એક્સ્ટ્રા પાણી છે ને તે પણ કોટનમાં આવી જશે. વિડીયો ક્યાંથી જુઓ છો એ મને કમેન્ટમાં જરૂરથી લખજો, જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું. તો આપણે એકવાર લૂછી લીધી છે અને ફરીથી આપણે આ રીતે પલટી લેવાની છે, જેથી બીજી બાજુ પણ આપણે એકદમ કોટનથી લૂછી શકીએ. તો આપણે બંને સાઈડ આપણે કોટનથી લૂછી લીધી છે અને હલકી કોરી થઈ ગઈ છે. હવે આપણે આ રીતે પટ્ટીઓ લઈ લઈશું અને હવે કટિંગ પણ કરી લઈશું આ રીતે. તો આ રીતે આપણે બધીને કટિંગ કરી લેવાનું છે અને એક ડીશમાં રાખી દઈશું. ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને તેલ એડ કરી લઈશું. તેલ આપણે 1.5 પાવલી જેટલું લીધું છે. રાઈ એડ કરી લઈશું 1 ટીસ્પૂન, જીરું એડ કરી લઈશું 1 ટીસ્પૂન, હિંગ એડ કરી લઈશું 1 ટીસ્પૂન.
હલ્દી પાવડર આપણે 1 ચૂટકી એડ કરી લેશું। મીઠા લીમડાના પાન એડ કરી લેશું। એકદમ રીંગ કટિંગમાં આપણે મરચાં લીધા છે, લીલા મરચાંને કટિંગ કર્યા છે તે એડ કરી લેશું। એકદમ યુનિક રેસીપી છે। મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। મારી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ નવા તમને વિડીયો જોવા મળે। 1 નંગ આપણે ડુંગળી સુધારીને લીધી છે તે એડ કરી લીધી છે। તમે આની અંદર કોબી પણ નાખી શકો છો, કેપ્સિકમ પણ નાખી શકો છો। ડુંગળીને આપણે 2 મિનિટ સોતે કરી લેશું। એકદમ કૂક થઈ જાય પછી જ આપણે ટમેટાં એડ કરી લેશું। ટમેટાનું મેં પાણી અલગ કરી લીધું છે, પાણી અને બી બંને કાઢી લીધા છે, પછી ટમેટાં મેં કટિંગ કર્યા છે। 1 ચૂટકી હલ્દી પાવડર એડ કરી લેશું। લાલ મરચું પાવડર 2 ચૂટકી એડ કરી લેશું। અડધી ચમચીથી ઓછું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે। અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેશું। ધાણા જીરું નાખવાનું છે, ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે। બરાબર આપણે મિક્સ કરી લેશું અને 1 મિનિટ સુધી આપણે આ રીતે ચલાવતા રહીશું, જેથી બધી જ વસ્તુ સરસ કૂક થઈ જશે। ઉપરથી આપણે થોડો મસાલો એડ કરી લેશું। મારી જોડે કિચન કિંગ મસાલો પડ્યો હતો તે મેં એડ કર્યો છે। એનો ફ્લેવર બહુ જ સરસ આવે છે। હવે જે આપણે કટિંગ કરીને પટ્ટી રાખી હતી તેને એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું। આની અંદર મોઇશ્ચરનો ભાગ હશે પટ્ટીમાં તો પણ જતો રહેશે અને એવી મસ્ત એવી ડીશ બનીને તૈયાર થાય છે કે તમે બહારની પણ ભૂલી જશો। એકદમ યુનિક અને એકદમ ચટપટા ફ્લેવર સાથે આ ડીશ બનીને તૈયાર થાય છે। અમારા ઘરમાં તો અવારનવાર બનતી જ હોય છે, પણ મને થયું કે હું તમારી જોડે પણ શેર કરું। તો જે છોકરાઓ નૂડલ્સ ખાતા હોય છે, જે મેગી ખાવાનું પસંદ કરતા હોય છે, આ રેસીપી તેમના માટે ખાસ છે। એકવાર એમને ચોક્કસથી બનાવીને ખવડાવજો, બહુ મસ્ત એવી બને છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। નમક એડ કરીને આપણે ફરીથી ચલાવી લેશું, જેથી નમક છે એ સેટ થઈ જશે। બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે। નીચે ઉતારી લેશું, પ્લેટમાં કાઢી લેશું। સર્વિંગ પ્લેટ આપણે રાખી છે। તો અહીંયા મેં ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં બનાવી છે, કારણ કે હું એક જ ખાઉં છું। તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો। તો આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે। રોટલીના નૂડલ્સ એકદમ હેલ્ધી પણ છે, નુકસાનકારક બિલકુલ નથી। આપણે મેંદાના નૂડલ્સ તો ખાતા જ હોઈએ છીએ, પણ રોટલીના તમે આ રીતે બનાવીને ખાજો, ખૂબ જ સરસ લાગશે અને ખાવામાં એટલી ટેસ્ટી બની છે કે તમને વારંવાર બનાવવાનું પણ મન થશે અને બાળકો પણ તમારી આ રેસીપી ખૂબ જ પસંદ કરશે। તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। બહુ જ સરસ બની છે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો બધા, જય માતાજી।